જૂનાગઢના મેઘાણીનગરમાં આવેલા ખુલ્લા પ્લોટમાં મનપા દ્વારા સિમેન્ટ બ્લોક પાથરવાની કામગીરી ચાલી રહી છે। આ દરમિયાન પ્લોટની સામેની તરફ આવેલી દિવાલ પાસે પડેલા માટી અને કપચીના ઢગલાને સમથળ કરવા માટે જેસીબી પસાર થતાં તેના વ્હીલ નીચે એક પથ્થર તૂટ્યો હતો। જોકે જેસીબી પસાર થઈ ગયું હતું, પણ પથ્થર નીચે પડતા કામગીરી કરતી વખતે હાજર રહેલા આસપાસના રહીશો ત્યાં દોડી આવ્યા હતા। જે સ્થળે પથ્થર તૂટીને જમીનમાં બેસી ગયો ત્યાં જોતા એક પાકા બાંધકામનું ભોંયરું જોવા મળ્યું હતું। આસપાસના લોકોએ તેમાં જોતા એક તરફ 20 ફૂટ અને બીજી તરફ 10 ફૂટ સુધી લાંબુ આ ભોંયરું જોવા મળતા તેની પહોળાઈ અંદાજે 3.5 ફૂટ અને ઊંડાઈ 4.5 ફૂટની માપવામાં આવી છે। એક વ્યક્તિ આસાનીથી ચાલી શકે તે પ્રકારનું તેનું બાંધકામ છે। ભોંયરાની દિવાલ છે તે અત્યારે એકદમ ફિનિશિંગવાળી દેખાઈ રહી છે। આગળની તરફ 7 એક દાયકા જૂના નળિયાવાળા મકાનો અને તેની કમ્પાઉન્ડ હોલ હોય તે પ્રકારનું આ ભોંયરું બંને તરફ બંધ થઈ ગયું છે, જેથી આ ભોંયરું કઈ રીતે હોઈ શકે તેનું રાજા મહારાજાના સમયમાં નવાબી કાળમાં કઈ રીતે ઉપયોગ થતો હોય તે બાબતની સમગ્ર માહિતી એડવોકેટ હરીશ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી। પરંતુ હાલમાં એવું જાણવા મળે છે કે જૂનાગઢના શાસકો પહેલેથી પ્રજાવત્સલ રહ્યા હતા, એટલે આવા ઘણા બધા સ્થાપત્યો જૂનાગઢ શહેરમાંથી મળી શકે છે। સરકારી બિલ્ડિંગ રાજ્ય વ્યવસ્થા સાથે જોડાયેલી હોય છે અને અહીંયા અનેક દીવાન હાઉસ પણ હતા, જેથી આ પ્રકારનું ભોંયરું પ્રજાલક્ષી સુવિધા માટે બનાવવામાં આવ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મેઘાણીનગરના વિસ્તારમાંથી એક ભોંયરું મળેલું છે, જે હકીકત જે હોય તે, પણ એવું માનવાને કારણ રહે છે કે જ્યારે સંક્રાંતિ કાળમાં 1947ના અરસામાં જ્યારે જૂનાગઢ હિન્દુસ્તાનમાં રહેશે કે પાકિસ્તાનમાં રહેશે ને એ ચળવળ ચાલતી હતી, ત્યારે ઇન્ચાર્જ દિવાન તરીકે સર શાહનવાઝ ભૂતાએ તારીખ 30 માર્ચ 1947ના રોજ જૂનાગઢનો દિવાન તરીકેનો ચાર્જ સંભાળ્યો। આ સમયે જે દિવાનનું ઓફિશિયલ રેસિડન્સ હતું, જે હાલ કલેક્ટર બંગલો છે, એ જે તે વખતના કાયમી દિવાન અબ્દુલ કાદર પાસે હતો, તેઓ અમેરિકા હતા। એટલે ભૂતો અત્યારે જે વિવેકાનંદ હાઈસ્કૂલની બાજુમાં દક્ષિણે લગોલગ અડોઅડ જે મોટો બંગલો છે ને અત્યારે શિક્ષણ અધિકારીની કચેરીઓ છે, પહેલાં ત્યાં અધ્યાપન મંદિર હતું અને 47માં નવાબના સમયમાં જેને અમન મંઝિલ કહેવાતું, એ અમન મંઝિલમાં ભૂતો રહેવા આવ્યો। ત્યાં જ એણે ઓફિસ કરી અને ત્યાંથી જ આ બધી ચળવળ ચાલુ કરી। કુલ એનો જૂનાગઢનો સ્ટે 182 દિવસનો 182 દિવસ જૂનાગઢમાં રહેલ છે। આ દરમિયાન એને ખાતરી હતી કે કદાચ હથિયારથી લડવું પડે અને સંઘર્ષ થાય અને તેવા સમયમાં જો ભાગવું પડે તો આ અમન મંઝિલની પાછળનો ભાગ જે હતો, જે લગોલગ દાતાર મંઝિલ આવતો અને દાતાર મંઝિલની અંદર માત્ર મુસ્લિમ સરકારી અધિકારીઓ જ રહેતા હતા। એટલે અને એના પછી જે અત્યારે પીટીએસ સ્કૂલ છે, ત્યાં લાન્સર્સ એટલે માઉન્ટેડ પોલીસનું હેડક્વાર્ટર હતું। 173 માઉન્ટેડ પોલીસ હતી, જેની ઇન્ફન્ટ્રી કહેવાતી, અને એ બ્રિટિશ ટ્રેન્ડ લશ્કર જેવા જવાનો હતા, ઘોડેસવારો હતા। એટલે ત્યાં પહોંચવા માટે અથવા આ અમન મંઝિલ જે ભૂતોનું ઓફિશિયલ સત્તાવાર નિવાસસ્થાન હતું, એમાં એના ઉપર બોમ્બાર્ડમેન્ટ થાય કે કંઈ લડાઈ થાય તો તેને માટેનું આ બંકર પણ હોઈ શકે। એટલે મને એવી ખાતરી છે કે આ વિસ્તારની અંદર વિશેષ તપાસ કરવામાં આવે તો કદાચ બંકર હોઈ શકે અને આ બંકર પોતાના રક્ષણ માટે બનાવ્યું હોય તેવી શક્યતા છે। કારણ કે 47માં હિન્દી સંઘે કબજો લીધો ત્યારે અમુક જગ્યાએ ખોદકામ કરતા હથિયારો નીકળેલા છે। નવાબના પેલેસની ઇન્વેન્ટરી થઈ ત્યારે પણ એમાંથી ઘણા હથિયારો મળેલા છે। એટલે આ લોકોની પૂર્વ તૈયારી હતી જ। 9મી નવેમ્બરે સાંજે 5 વાગે નીલમ બુચ જે રિજિયનલ કમિશનર હતા, એ જૂનાગઢમાં સત્તાવાર પ્રવેશ કર્યો ત્યારે તેઓ ઉપરકોટ જવાના હતા। ત્યારે પણ તેઓને ઇનપુટ મળેલો કે ઉપરકોટમાં સશસ્ત્ર સામનો થઈ શકે તેવી શક્યતા છે, તેથી તેઓએ ઉપરકોટ જવાને બદલે સીધા માબત મંઝિલ ગયેલા, એવું પણ કર્નલ બક્ષીએ એની બુકમાં લખેલું છે। ઉપરકોટના અત્યારે જે બૌદ્ધ ગુફાઓ કહેવાય છે, એમાંથી જે તે વખતે 47માં કબજો લીધા પછી ઘણો મોટો દારૂગોળો અને હથિયારો પણ મળેલા। એટલે આ સ્થિતિ જોતાં આ બંકર હોઈ શકે એવું મારું માનવું છે।
હાલ તો આ બાંધકામ નવાબી કાળથી વધારે જૂનું હોવાની સંભાવના નકારવામાં આવી રહી છે. પથ્થર કેટલા જૂના છે એ જોયા પછી જ આ બાંધકામ કેટલું જૂનું છે તે કહી શકાય. પરંતુ હાલમાં આ બાંધકામ દામોદર કુંડ અને ઉપરકોટ જેટલું જૂનું હોવાની માન્યતા નકારવામાં આવી રહી છે. હવે સત્ય શું છે તે તો પરીક્ષણ કર્યા બાદ જ ખ્યાલ આવે. આશિષ પરમાર, લોકલ 18, જૂનાગઢ.